ધોરણ 8 ચેપ્ટર નંબર 5 માહિતીનું નિયમન સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર 3 એમાં છે સંભાવના શોધો। તેમાં એ આપ્યું છે કે પ્રશ્ન 1a ની આકૃતિમાં દર્શક કાંટો વૃત્તાંશ ડી ઉપર સ્થિર થાય। આપણે પ્રશ્ન નંબર 1 ની આકૃતિ કંઈક આ પ્રમાણે જોયેલી હતી। એની અંદર આપણને વૃત્તાંશ આપ્યા હતા આ પ્રમાણેના એ બી સી અને ડી। આ પ્રશ્ન 1 માં આપણી આકૃતિ હતી। એની અંદર દર્શક કાંટો આપેલો હતો, બરાબર। જો હવે એ ડી ઉપર સ્થિત થાય, હવે આમાં વૃત્તાંશો કેટલા છે? એ બી સી અને ડી। હવે એમાં દર્શક કાંટો ડી ઉપર સ્થિર થાય એનું પરિણામ કેટલી વખત મળે? એનું શક્ય પરિણામ 1 વખત। અને કુલ પરિણામો આપણા કેટલા છે? એ બી સી અને ડી, એટલે 5 કુલ પરિણામો છે। તો આપણો જવાબ શું આવશે? દર્શક કાંટો વૃત્તાંશ ડી ઉપર સ્થિર થવાની સંભાવના શું થશે આપણી? 1/5, એટલે 1/5 આપણું થશે જવાબ। આપણે અહીંયા લખીશું આકૃતિમાં 5 વૃત્તાંશ છે। 5 વૃત્તાંશ છે, કયા કયા? એ બી સી અને ડી। પછી છે ડી દર્શાવતો એક વૃત્તાંશ છે, માટે શક્ય પરિણામ શું આવશે? 1। અને કુલ પરિણામ આપણા કેટલા છે? 5। અહીંયા આપણને કેટલા? ભલે એબીસીડી છે 3 જ છે, પણ આ 1 2 3 4 અને 5 એવા આપણા કુલ પરિણામો છે। માટે જવાબ શું આવશે? દર્શક કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થાય તેની સંભાવના બરાબર 1/5। આ આપણી કુલ સંભાવના છે। બી આપ્યો છે આપણને કે સારી રીતે ચીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય તો પાનાની કુલ સંખ્યા કેટલી હોય? 52। હવે 52 પાનાની અંદર કુલ એકા કેટલા હશે? તો 4 એકા હશે। તો આપણા કુલ પાના એટલે શક્ય પરિણામ કેટલું છે? પરિણામની સંખ્યા 52 છે, અને એકા મળે એની સંખ્યા કેટલી છે? જે મળે કેટલા છે? એકા 4 છે। તો આપણી સંભાવના શું થશે? 4/52। હવે જો છેદ ઉડાઈશું તો આપણને જવાબ શું મળશે? 1/13। આપણે લખીશું પહેલા પત્તાઓની કુલ સંખ્યા કેટલી હોય છે? 52। અને શક્ય પરિણામની સંખ્યા કેટલી હશે? 52। હવે 52 પત્તામાંથી પત્તામાં કુલ એકા કેટલા હશે? 4 એકા। માટે એકો મળવાના પરિણામ લખીએ। પહેલા 4 × 4 = 8,
4 માટે એકો મળવાની સંભાવના બરાબર 4/52. હવે છેદ ઉડાઈ દઈશું તો 4 એકા 4 અને 13 ચોક 52. 1/13. સી જોઈએ. અહીંયા એક આપણને આકૃતિ આપી છે. આપણને પૂછ્યું છે કે લાલ સફરજન મળવાની શક્યતા. હવે એની અંદર જ્યાં આર લખ્યું છે એ રેડ, આર એટલે રેડ એટલે લાલ સફરજન. તો આમાં લાલ સફરજન કેટલા છે? 4. જો તમે 1 2 3 અને 4 વખત આર લખ્યા છે એટલે લાલ સફરજન કેટલા છે? 4. ટોટલ સફરજન આને કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. 7 ટોટલ સફરજન છે. તો કુલ સફરજનની સંખ્યા આપણે કેટલી લખીશું? 7. માટે શક્ય પરિણામની સંખ્યા પણ આપણને કેટલી મળશે? 7. હવે એમાંથી લાલ સફરજન મળે એની સંખ્યા કેટલી હશે? 4. એના શક્ય પરિણામો 4. માટે સંભાવના આપણી શું થશે? 4/7. આપણે લખીશું કુલ સફરજનની સંખ્યા, કુલ સફરજનની સંખ્યા કુલ સફરજનની સંખ્યા કેટલી છે આપણી? ટોટલ 7. માટે શક્ય પરિણામની સંખ્યા 7 છે. હવે આમાંથી લાલ સફરજન આપણી પાસે 4 છે. લાલ સફરજન કેટલા છે? 4. માટે લખીશું લાલ સફરજન મળવાના પરિણામ કેટલા હશે? 4. માટે લાલ સફરજન મળવાની સંભાવના 4/7. જે ટોટલ સંખ્યા હોય એ હંમેશા છેદમાં આવે અને જે પરિણામ છે આપણને કે જે પણ આપ્યું હોય, લાલ સફરજન હોય કે કોઈ પણ હોય, પાના હોય, બરાબર છે, એક્કા હોય, તો એ જે છે એ કેટલા આવશે એની સંખ્યા જે હોય એ અંશમાં આવે અને જે ટોટલ સંખ્યા હોય એ છેદમાં આવે. આપણે સંભાવનાની વ્યાખ્યાની અંદર પણ શીખ્યા છીએ અને એનું સૂત્ર પણ આપણે જોયેલું છે. પ્રશ્ન 4 છે. એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ ચબરખીની ઉપર 1 થી 10 અંકો લખીને તેને એક ખોખામાં રાખીને તેને સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે. તો નીચેની ઘટનાની સંભાવનાઓ શોધો. હવે અહીં ચબરખી કુલ કેટલી છે? તો 10 ટોટલ ચબરખી છે. તો એક વખતે એક જ ચબરખી પસંદ કરવાની છે. એક વખત એક જ ચબરખી જો પસંદ કરવામાં આવે તો આપણને પરિણામ કેટલું મળે? એક જ મળશે. એટલે અને આમાં ટોટલ કુલ પરિણામ આપણા કેટલા છે? 10 છે. કેમ કે ચબરખીઓની સંખ્યા કેટલી છે? 10 છે. તો પહેલા આપણે લખીશું ચબરખીની કુલ સંખ્યા 10 છે. માટે કુલ શક્ય પરિણામ ની સંખ્યા કેટલી મળશે? 10 મળશે. હવે શું છે? એક વખત એક જ ચબરખી પસંદ કરવાની છે.
એક વખતે એક જ ચબરકી પસંદ કરવાની છે. તો આપણો પહેલો પ્રશ્ન છે કે ચબરકી ઉપરની સંખ્યા 6 હોય. હવે જો હું મારી પાસે 1 2 3 એવી રીતે 10 ચબરકી છે નંબર લખેલી, બરાબર? તો હવે એમાંથી હું ચબરકી ઉપરની સંખ્યા 6 હોય તો એ 6 વાળી ચબરકી હું એક જ વખત ઉઠાવી શકીશ, બરાબર? એક જ વખત એક જ ચબરકી ઉઠાવીશ ને મને પરિણામ 6 મળશે. તો આ જે પરિણામ છે, આ જે સંખ્યા છે 6, એ મને માત્ર એક જ વખત મળશે. તો મારું શક્ય પરિણામ શું આવશે? આની અંદર 6 લખેલી ચબરકી ઉઠાવવાનું પરિણામ 1 મળશે મને. અને તો એની સંભાવના શું થશે? 1/10, કેમ કે આપણું ટોટલ પરિણામ કેટલું છે? 10 છે. છ લખેલી ચબરકી એક જ વખત મળે માટે શક્ય પરિણામ શું આવશે? 1. માટે ચબરકી ઉપરની સંખ્યા 6 હોય તેની સંભાવના 1/10 આવશે. બીજું છે ચબરકી ઉપર લખાયેલ સંખ્યા 6 કરતા નાની હોય. હવે 6 કરતા નાની સંખ્યાઓ કઈ કઈ હશે? 1 થી 5 સુધીની સંખ્યાઓ. 1 2 3 4 અને 5. 1 થી 5 સુધીની સંખ્યાઓ હશે. માટે પરિણામ શું હશે? 5. શક્ય પરિણામ 5 હશે. ચબરકી ઉપર લખાયેલ સંખ્યા 6 કરતા નાની હોય તો તેની સંભાવના આપણને શું મળશે? 5/10. હવે આને અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું તો આપણને શું મળશે? 1/2. આ જવાબ આપણો. ત્રીજો પ્રશ્ન છે આપણો કે ચબરકીની ઉપર લખાયેલ સંખ્યા 6 કરતા મોટી હોય. હવે 6 કરતા મોટી હોય તો એ કઈ કઈ હશે? 7 8 9 અને 10. કુલ સંખ્યા માટે કુલ પરિણામ કેટલા થશે? 4. માટે ચબરકી ઉપર લખાયેલ સંખ્યા 6 કરતા મોટી હોય તેની સંભાવના 4/10. અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું તો 2 દુ 4 અને 2 પંચા 10. 2/5. ચોથું છે ચબરકીની ઉપર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય. 1 અંકવાળી તો બધી જ સંખ્યાઓ છે. 1 થી 9 સુધીની જે સંખ્યા છે 1 અંકવાળી છે અને ખાલી જે 10મું છે એ 2 અંકવાળી છે. માટે લખવાનું 1 અંકવાળી સંખ્યા કઈ કઈ છે? 1 2 3 4 5 6 7 8 અને 9 છે. માટે પરિણામોની સંખ્યા કેટલી આવશે? 9.
માટે ચબરખી ઉપર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય તેની સંભાવના 9/10. પાંચમો પ્રશ્ન જોઈએ. જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશો, એક વાદળી રંગનું વૃત્તાંશ અને એક લાલ રંગનું વૃત્તાંશ ધરાવતું ફરતું ચક્ર હોય તો લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશો મળવાની સંભાવના કેટલી? આપણે આમાં જોઈએ. હવે ફરતા ચક્રની અંદર કુલ વૃત્તાંશ આપણે કેટલા છે? 5 હશે. 3 લીલા છે, એક વાદળી છે અને એક લાલ છે. અહીંયા જુઓ, આપણા ટોટલ વૃત્તાંશ કેટલા છે? 1 2 3 4 ને 5. હવે એમાં 3 જે છે એ લીલા છે, એક લાલ છે અને એક છે એ વાદળી કલરનું છે. તો અહીંયા આપણે પહેલું શોધીશું એક કરીને કે ચક્રમાં કુલ વૃત્તાંશ કેટલા છે? 5. માટે કુલ શક્ય પરિણામ કેટલા? 5. હવે લીલા રંગના વૃત્તાંશો કેટલા છે? લીલા રંગના માટે તેના શક્ય પરિણામ કેટલા? લીલા રંગના વૃત્તાંશ મળવાના શક્ય પરિણામો બરાબર 3. માટે લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના 3/5. 3/5 આવશે. પછી બી છે, આપણે આને 2 નંબર આપીએ, 1 નંબર ને 2 નંબર, કે ફરતા ચક્રમાં હવે વાદળી રંગનું ના હોય તેવા વૃત્તાંશો કેટલા છે? 4 છે અને આપણા કુલ વૃત્તાંશ તો 5 છે જ. કુલ વૃત્તાંશ બરાબર 5. માટે શક્ય પરિણામ બરાબર 5. હવે વાદળી રંગ ન હોય તેવા પરિણામો, તેવા વૃત્તાંશ કેટલા છે? 4. એટલે વાદળી રંગને કાઢી નાખીએ તો કેટલા મળશે આપણને? 4. માટે વાદળી રંગનું ન હોય તેવું વૃત્તાંશ મળવાની સંભાવના બરાબર 4/5. પ્રશ્ન 6 જોઈએ કે ઉપરોક્ત ક્વેશ્ચન 2 માં આપેલી ઘટનાઓ માટેની સંભાવના શોધો. હવે પ્રશ્ન 2 ની અંદર કઈ ઘટના આપી છે આપણને? કે પ્રશ્ન 2 માં જે આપણે પાસા ફેંકીએ છીએ એમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓની જે અવિભાજ્ય સંખ્યાને બધું જે શીખ્યા એમાં પ્રશ્ન 2 માં મળતા જે પરિણામો છે એ આપણે લખી લઈએ. આગળ આપણે પ્રશ્ન 2 ભણી ગયા. પ્રશ્ન 2 પ્રમાણે મળતા પરિણામ કયા કયા છે? તો 1 2 3 4 5 6, બરાબર. આ આપણા કુલ પરિણામો છે. માટે કુલ પરિણામ કેટલા આવશે? 6 છે. હવે એ બધાની આપણે સંભાવના લખવાની છે.
તો જે આપણને પહેલો જે પ્રશ્ન હતો એની અંદર એ શું હતું કે અવિભાજ્ય સંખ્યાઓ. ઉપરના પરિણામોમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2, 3 અને 5 તથા આપણા કુલ પરિણામ કેટલા છે? કુલ શક્ય પરિણામો 6 છે. માટે અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી થશે? આપણી પાસે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 3 અને કુલ પરિણામ કેટલા છે? 6 એટલે 3/6. અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું તો શું આવશે? 1/2. હવે બીજું છે એની અંદર કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. તેવી સંખ્યા કઈ કઈ છે? 1, 4 અને 6 આ અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા તથા કુલ શક્ય પરિણામ કેટલા છે આપણી પાસે? 6. માટે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા મળવાની સંભાવના 3/6. બરાબર. જવાબ શું આવશે આમાં પણ? 1/2. પછી ત્રીજું હતું એની અંદર કે 5 કરતા મોટી સંખ્યા. 5 કરતા મોટી સંખ્યા કઈ છે? ખાલી એક જ છે, 6. કુલ શક્ય પરિણામ આપણી પાસે કેટલા છે? 6 છે. 6 છે. બરાબર. અને 5 કરતા મોટી હોય તેવી સંખ્યાનું પરિણામ કેટલું છે? એક જ છે. એક છે. માટે જવાબ શું આવશે? 1/6. પછી ચોથું હતું કે 5 કરતા મોટી ન હોય એટલે 5 કરતા નાની હોય તેવી. અને 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા કઈ આવશે? 1, 2, 3, 4 અને 5. માટે 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા મળવાનું શક્ય પરિણામ કેટલી છે? 5. અને કુલ પરિણામ આપણા કેટલા છે? 6. માટે લખવાનું 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા મળવાની સંભાવના બરાબર 5/6.